खोलता खोलता है ना फोटा निकळ्या है બાના જૂના। તો મિત્રો જો અમારી ફાઇલમાં મને મેડલ મળેલું હતું। હેલો મિત્રો, જય માતાજી, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે વિડીયો શરૂ કરીશું મારા ઘરમાં, તમને દેખાતું હશે કેમ કે આજે આપણે આખો દિવસ અહીંયા જ રહેવાનું છે ઘરમાં। તો આપણે શું કરવા રહેવાનું છે તમને કહી દઉં, તમને આમાં બધે દેખાતું હશે આ બધું સામાન। તો આપણે આજ કરવાનું છે ઘર સાફ, કેમ કે આવે છે સાતમ આઠમ ને એવું કે રક્ષાબંધન ને એવું બધું આવે છે, તો આપણે ઘર સાફ કરી નાખીએ। કેદુનું કર્યું નથી ને આમાં શું કહેવાય, એટલું હળી ગયું હોય ને એટલું ગંધાર થઈ ગયું ને જીવડા પડી જાય, બધે જીવડા ખાલી બધામાં। તો સાફ કરવાનું છે, બહુ ધૂળ ધૂળ થઈ ગયું છે। જો આમાં બધે બધું તમને દેખાતું હશે સામાન, તો જો આ બધું સાફ કરું। જો એટલી બધી ધૂળ જામી ગઈ, જો આમાં તમને દેખાડું સાફ સાફ, જો તેલના ડબલામાં। તો હાલો હવે બા બધું છે જો આ બહાર અહીંયા પીડ્યું બધું સામાન બહાર મૂકવા મીના। આ છે, આને કાલ સાફ કર્યું હતું તો આને પાછું ઢાંકી દઈ, બધા કપડાં મૂક્યા છે ઉપર ઢાંકીને। પછી ક્યાંથી શરૂઆત કરશું એ જ નથી ખબર પડતી આમાં। અહીંથી ક્યાંકથી શરૂઆત કરશું કેમ કે દર વખતે અહીંથી શરૂઆત થાય આ ખૂણામાંથી। તો હાલો એ આપણે શરૂઆત કરી દઈએ, પછી તમે વિડીયોમાં બનાવી રહ્યો। ઘર સાફ કરી નાખીએ, બરાબર આવે છે ને પછી ઉપાધિ નહીં, પછી કંઈક ફરવાનું પ્લાનિંગ ગોઠવશું। હાલો તો અત્યારે સાફ કરવા મળીએ। મોડું થઈ ગયું આજ, થોડુંક મોડો શું કહેવાય, કાલમાં થોડુંક પેટમાં મને કંઈક થઈ ગયું ને તો માથે હવળાતું નહોતું, તો અત્યારે દુખે છે થોડું થોડું, બહુ ખાસ નહીં પણ ઉતાર્યા હા એમ મોડા સુધી। હું કહું હુઈ રહેવું છે, ભલે જે થાય એ પછી કિરાત કરશું ભાઈ, કામ તો આખી જિંદગી કરવાનું છે, પછી હુવા ક્યાંથી મળશે એમ। તો હાલો આપણે કામ કરવા મળીએ। આજ તો કદાચ પૂરું ઘર તો નહીં થાય, પછી કોને ખબર, કેમ કે આમાં જો કેટલો બધો સામાન જ છે, એટલો બધો આ સાઈડે આ બધું પૂરું ઘર તો નહીં થાય, પણ જેટલું થાય એટલું હાલો ને 2 દીમાં તો કરી જ નાખશું। હાલો તો વિડીયોમાં બનાવી લો। જો બધો ડૂસો આપણે ઉતાર્યો હાઈની ઉપરની, અડધો બહાર મૂકી આવ્યા ને અડધો જો અહીંયા। હવે આમાંથી બધું સાફ કરવાનું છે, જે વધારાને કાઢીને પાછું અહીંયા ચડાવી દેવાનું છે। નવીનમાં બીજું કાંઈ છે નહીં, એ આ બધું લેવાનું છે। જો આ ડૂસો ઢેગલા મોઢે ડૂસો પડ્યો છે। તો જો મિત્રો ખોલતા ખોલતા હે ને ફોટા નીકળ્યા હે બાના જૂના। જો આ માર બા, જો આ માર બાનો ફોટો છે, જૂનો ફોટો સેન્ડલો જો છોટાડ્યો ઈ શું છે, નોટો છે આ જો જૂનો 10 પૈસાની નોટ છે કે 10 રૂપિયાની, ખોલતો જૂની નોટ છે। કેટલા સેલની જો તો સાલ શું છે, જૂની નોટ છે, સાલ 8-10 લાખ આવે આપે એમ હોય તો કેજો નોટ દેવાની છે। આમાં સાલ ક્યાં હે દીદા, સાલ જ ને લખેલી ને તેક તો લખેલ હોવી જોઈએ ને। યસ વેંકીટર મણન એ કંઈક સિગ્નેચર છે આમાં કરેલા। આ જો 5-5 રૂપિયાની, આમાં કઈ સાલ નથી દેખાતી ત્યાં ને। આ જો અમાર બુપા હે, અત્યારે જવો ને અત્યારે જવો, અમાર મોટા માસી હે, આ બધા હે કોક। આ જો ધરમશીભાઈ, સાલ નથી ખબર પણ બહુ હે જો આ જો ને આ મારા બુપા ને એના ભાઈબંધ। દીદા આ ખોલ તો અમારા ભાઈના ફોટા હે, ભાઈ નાનો હતો ને ત્યારના। અનબોક્સિંગ ઓલ્ડ ફોટોઝ। આ લે કેવો મસ્ત હે, ક્યુટ। ઢીંગલા જેવો આમાં હે ને બસી બા હે। હા આ ભાઈ હે, આ હરેશભાઈ હે કદાચ। જો મિત્રો અમારા ભાઈનો ફોટો કેવો ક્યુટ હે, નાનો એવો। આમાં હે જો ધમાડા તેડેલો હે ને આ જો મારા બુપા હે, બા હે। બુપા તેડેલી ભાઈ હે ને, હા ઈ ભાઈ કાળો હરેશભાઈ હે ને, ઈ ભાવેશ ભાઈ ઈ ભાઈ હે। આમાં હે ને ઈ જ ફોટો હે પણ ઈ સિંગલ હે। જો
આમાં જો ને આ કપડાં મેં પહેરેલા હે હો અડલી તો આવડા. જો કેટલી બરાબર છે. આ કપડાં મેં પહેરેલા હે. હું નાની હતી ને ત્યારે મને યાદ હે ફૂદડી વાળા. આમાં જોઈ ભાગડો પોણા 2 મહિનાનો જ હતો ને. આ જો આ મોટા મોટા પૈસા જેને એલા પાસે નહોતું દેખાડવાનું. હું કામ પાછળ બનાવે છે. જો આ 5 રૂપિયાની નોટ, આ 2 રૂપિયાની ને આ કેટલાની 100 રૂપિયાની. આવડા ભાઈ ઓફ થઈ ગયેલા છે મારા ભાઈ. હા અમારા આલ્બમ આલે હરખું આલ્બમ તો અમારે હતો ને. આમાં જો આમાં મારા બા ને બાપા બેયનો ફોટો છે. જો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો. ઈ કઈક બગડી ગયો ને કરતો સારો હતો. આ બાઈ સાંડલો ને હેથો ઘરે પૂરી દીધા લાગે. બાપા સીતારામ બાપા. હાલો તો આપણે બધું કાઢ્યું પાછું મૂકવા મળીએ. જો અહીં બધો ખજાનો ખોલ્યો. તો મિત્રો જો આ બધો ખજાનો ખોલતા ખોલતા આમાં નીકળ્યું હે તારીખ્યું. આને કહેવાય કેલેન્ડર ને આમ કહેવાય ભરત. આ મારા બાઈ બનાવેલું છે પેલા જો જૂનવાણી દોરાથી. હો આવી જાળી છે ને એમાં દોરાથી કરેલું છે. જો આને કેવું ભરત કહેવાય કોઈને ખબર હોય તો કોમેન્ટ મારજો ને કોને કોને આવું આવડે છે એ કોમેન્ટ મારજો. જો કેવું સરસ છે મસ્ત. તો મિત્રો જો આપણે અહીંયા સામાન જે ઉતાર્યું પાછું મૂકી દીધો છે. આ બધું સાફ કરીને જો અહીંયા એટલું કરી નાખ્યું છે. હવે આની ઉપર થોડુંક સાફ કરવાનું છે એ ને હવે આ લેવું આવડ્યું. હાલો તો આપણે કરવા મળીએ. ટાઈમ બહુ જાજો છે નહીં. જય માતાજી મિત્રો. તો જો એલા પડાઈ જાય પણ તો થાકી ગઈ હું. આજ ઘર સાફ કર્યું છે આખું નથી થયું. ખાલી જો આજે આપણે એટલું હતું ને જો એટલું કર્યું છે. આ ઉપર ઉપરનું પાછું હતું એનું મૂકી દીધું. આ ઉપરનું માળ્યું છે એ ઠેઠ સુધી કરી નાખ્યું છે ને. આ જો આ બાકી છે. અહીંયા ટેબલ છે ને ટેબલ અહીંયા હતું ને જો ફેરવી નાખ્યું. આવું ટેબલને ખૂણામાં નાખી દીધું છે. એટલું થઈ ગયું છે. જો એટલું થઈ ગયું છે ને હજી આ જો એમને પડ્યા છે. લાઇટ વહી ગઈ હતી. લાઇટ હજી થોડીક વાર લાગી નિવાજ આવી તો પછી અંધારામાં કંઈ મજા આવે નહીં. પછી એમને મૂકી દીધું બધું અહીંયા. કાલ જો આ બધું કરવાનું છે. આ ભાગ આવડો આ ને આ આવડું આ એટલું સાફ કરશું ને એટલું એટલે ઘર પૂરું થઈ જાય. મસ્તનું સાફ કરી નાખશું કાલમાં. ને હજી તો ઓછરી પડી છે તો એ સાફ થઈ જાય ને આ બધું. તો તહેવારો આવે છે ભાઈ, તહેવાર ઉપર ધૂમ મચાવી દેવાની. આપણે બ્લોગની બાકાજીકી બોલાવી દેવાની છે. તો અત્યારે તો જો હું શાક બનાવું છું. શાક મૂક્યું છે મેં બનાવવા માટે ને થાકી ગઈ છું. હા બહુ જ થાકી ગઈ હું. કંઈ બહુ મને એમ લાગે બહુ કંઈ કામ નથી કર્યું ને થાકી વધારે ગઈ. જો આપણે આમાં ચૂલે શાક મૂકી દીધું છે. બટેકાનું શાક મૂક્યું છે ને કામ તો ખૂટતું જ ને બધું એક હારે કામ ભેગું થઈ ગયું. બા બિચારા બાને ટાઈમ નથી મળ્યો. એથી કામ જ કરે છે. હજીથી ઓલું ઘઉં ને બહુ ને બધું ફૂંકવું ને એનું કામ કરે છે. તો હાલો વિડીયો બનાવી રહ્યો. આપણે રાંધી નાખીએ પછી તમને પછી પાછા નિરાતે મળી. તો મિત્રો તમે ફોટા જોયા હતા ને મારા બાના, મારા ભાઈના ને મારા પપ્પાના ને બધાના નાના નાના ફોટા. એવા મારેથી નાના એવા ફોન હું નાની હતી ને ફોટા છે. પણ હવે એમાં એવું છે કે એ ક્યાં પીડા છે મારી ફાઇલમાં કંઈક પીડા છે. એ ખોલ્યો ને એ હું તમને હમણાં થોડુંક કામ છે એ કરીને પછી તમને દેખાડું. કેમ કે મારા હે ને હું હાવ નાની હતી મારો ભાઈ કેવું મસ્ત ક્યુટી હતો. એવો ફોટો મારો નથી કે મેં મને જોઈ જ ને હું કેવી હતી એમ. કેમ કે ત્યારે કેમેરાને એવું નહોતું ને. તો ભાઈનો ફોટો એટલે પડી ગયો કેમ કે ઘરનો કેમેરો કોઈક ભાઈ લઈને આવ્યા હતા ને કોકનો. તો એવી રીતના કેમેરો લાવ્યો એટલે પાડી દીધા. આમ ક્યાંય ફોટા બોટા પાડવાનું પહેલાં હતું નહીં. તો કાંઈ મારું કંઈ ફોટો બોટો પાડ્યો નથી. આમ તો હશે પણ શું કહેવાય પહેલાં એટલી બધી ફોન હોય ને બાપાને બિચારાને કોઈ માન કરતા હોય બધું નોખા રહેતા હોય ને. તો મારો ફોટો છે મારા ટેબલમાં. હું નાની એવી છું એના. તો એ તમને હું દેખાડું હમણાં ગોતી લઉં પહેલાં પછી દેખાડું. તો મિત્રો જો અમારી ફાઇલમાં મને મેડલ મળેલું હતું ને આ જો સર્ટિફિકેટ છે મારું. જો આ ને આ મારો નાનો એવો ફોટો છે. જો આવડો આ કેવી લાગુ કોમેન્ટ કરી દેજો. ને બીજા ફોટા આમાં છે. આની અંદર મેં મૂકેલો છે. એક જો આવડો આ તો મારા ઇન્સ્ટાગ્રામના ઓલા ઉપર મેં મૂકેલી જ છે. ત્યાં તો તમે આ જોયું છે. જો હું આવી હતી પહેલાં. ને બીજો એક છે આમાં અમારા ગઢામાં છે. જો મારા બપ્પાના બા મારા ગઢામાં ને મારો હાજો અહીંયા રહ્યો ને આ છે લિંકલ ડોડિયા.
જો હું છું બસ અવડા ફોટા હે મારા, આનથી નાના ફોટા નથી. જો કેવી લાગુ હું. તો એ આ જીડા ને બધા આને મૂક દો ફાઇલમાં. આ બધા જૂના ફોટા, આ મારા મેડમનો એનો હે. મારો વિડીયો જો હે ને તને ખબર પડશે. જો આ મેં સ્કૂલમાંથી 8મા ધોરણમાંથી પહેલાં હું જો આવી લાગતી, 8મું ભણતી ને ત્યારે કેવી છું જો. હાલો મિત્રો, તો આ બધા જો આમ મારી ફાઇલમાં ગોઠવેલું હે બધું મારું. ઘણા બધા હે મારા ઓલા 13 બધા નંબર આવ્યો હોય ને. આ હું કેટલા ચોથા ધોરણમાં ભણી ત્યારે મારો 3જો નંબર આવ્યો હતો. આ ચિત્રમાં પ્રથમ આવ્યો હતો. આ એટલું હે એ ચિત્રનું જ છે, આ વ્હાઈટ કલરનું. આ વાર્તા કહેવામાં આવ્યો હતો. જો આ બધા સ્પર્ધાઓ હતી ને એમાં. તો મિત્રો આવું બધું છે ને. હાલો હવે આપણે પાછું કામ કરવા મળીએ. અને આ મેડલને જોઈને બહુ ખુશી મળે. આમ હાસું ગોલ્ડ તો નથી પણ મજા આવે જાને જોઈને. જો હાલો તો વિડીયોમાં બની જાઓ. મિત્રો ખાવા પીવાનું થઈ ગયું છે, મેં ખાઈ લીધું છે ને બાજરી વાળું કરે છે. જો તો આપણે બનાવ્યું હતું બટેકાનું શાક ને રોટલા. બહુ મસ્ત શાક બન્યું હતું ને. તો થાકી ગયા છે હાવ. પછી તો કાલ આપણે બાકી છે કરવાનું. તો હાલો વિડીયોને પૂરો કરી દઈ. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. જેમાં બાય બાય, ટાટા, ટેક કેર.